એક નાના બાળકને જન્મ આપવાથી લઈને અમને જે ખુશી મળતી હોય છે ને, એવી ખુશી અમને અમારા પ્રજાહિતના કામોમાં બી થતી હોય છે. અમારા વિસ્તારના વર્ષો જૂના પ્રશ્નો એવા પણ હતા કે જેમાં કરજણ ડેમ બંધાયા પછી જે જમણા કાંઠાની કેનાલ છે, કેનાલના વર્ષો જૂના પ્રશ્નોમાં સરકારની સાથે માધ્યમ થકી એ લોકોને વળતર મળ્યું છે. જે થોડા લોકોને બાકી છે એમના ડોક્યુમેન્ટેશન પુરવાર અને વેરિફિકેશન થઈ જશે એટલે એમને પણ એ મળી જશે. તો આટલી બધી બાબતોમાં મનસુખભાઈને મારા પ્રત્યે જ કેમ આટલો બધો નફરત અને રોષ છે? વિધાનસભા તો મારી એમનામાં આવતી પણ નથી. હમણાં જ થોડા દિવસ ઉપર એક ઘટના એવી પણ બની કે જેમાં મારા ભાઈ પર એમણે FIR કરાવડાવી. આખી ઘટનાનું સમાધાન થઈ ચૂક્યું હતું, છતાં પણ રાત્રે 11:30 વાગે એમનો વિસ્તાર નથી તો એમણે વચ્ચે પડવાની ક્યાં જરૂર હતી? પણ છતાં પણ અનેક લોકો એના સાક્ષી છે, પરંતુ મારા ભાઈ ઉપર FIR કરાવડાવી અને એમણે અમે જ્યારે ફરિયાદ આપી તો એ ફરિયાદ નહીં લેવા માટે અને ફરિયાદની FIR નહીં કરવા માટે એમણે પોલીસને દબાણ કર્યું. અને આજે પણ અમારી એ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવી. તો શું મારા વિસ્તારમાં હું ધારાસભ્ય છું તો મારે શું કામ કરવા માટે એમની પરમિશન લેવાની છે? એ કે એ પ્રમાણે મારે કામ કરવાનું છે? પ્રજાહિતના કામો કરવા માટે શું અમને નોલેજ નથી? તો એ કયા રોષ અને કઈ નફરત અને કયા અમારી સાથે દુશ્મની કાઢે છે કે જેમાં એ મને ને મારા પરિવારની ઉપર અવારનવાર એટેક કરવાનું નક્કી કરે છે. એમને આ બધી બાબતને જોતા